જબરજસ્ત અરોમા આવે છે. પેસ્ટો છે, પેસ્ટો Pesto બ્લીચ. sauce છે. અને પછી તમે આ જોશો તો આના ક્રોનિક એટલા ફૂલેલા નહીં હોય. પરફેક્ટલી ફર્મેન્ટેડ છે આ. ખરેખર દક્ષાભાઈ આ જગ્યા નડિયાદવાસીઓને એટલી ગમશે. ટેસ્ટ એકદમ રિયલ છે આનો, ઓથેન્ટિક જે ટેસ્ટ કહેવાય ને એ છે. હું હવે રેગ્યુલર કસ્ટમર છું એની. બહુ જ ફાઇન ક્વોલિટી છે. એકદમ સોફ્ટ એન્ડ નેચરલ. બહુ મસ્ત આવા પીઝા પહેલી વાર ખાધા. નડિયાદમાં આ ટાઈપના પીઝા ફર્સ્ટ ટાઈમ. અને જે ક્વોલિટી આપે છે એ ગજબની ક્વોલિટી છે. અને જે હાઇજીન અને જે વસ્તુ જે વાપરે છે તે બધી બ્રાન્ડેડ વસ્તુ વાપરે છે. આ સોસ યુઝ થાય છે ફ્રોમ ઇટલી. વાહ, આટલી ઓથેન્ટિસિટી તો ભાઈ પહેલી વાર મેં જોઈ કે કોઈક શેફ બતાવતા હોય. હા, જૈનમાં પણ ઓપ્શન છે, સ્વામિનારાયણમાં પણ એટલા જ ઓપ્શન સારા છે. ઓપન કિચનનો કોન્સેપ્ટ. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત કરું છું એક ધમાકેદાર વિડીયોમાં. અત્યારે હું આવ્યો છું નડિયાદ સિટીમાં. નડિયાદ સિટીમાં ટોપ ટ્રોન ઓથેન્ટિક નેપોલિટન સ્ટાઇલ પિઝા એક જ મહિનો થયો છે અને નડિયાદવાસીઓનો એટલો જોરદાર રિસ્પોન્સ છે. નડિયાદ અને આજુબાજુના વિસ્તારથી લોકો આ જગ્યાએ સ્પેશિયલી નિયોપોલિટન સ્ટાઇલ પિઝા ખાવા માટે આવી રહ્યા છે. ફાઇન ડાઇન કોન્સેપ્ટમાં, રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં નેપોલિટન સ્ટાઇલ પિઝા, નાચોસ છે, મોકટેલ છે, ગાર્લિક બ્રેડ છે, એ બધી વસ્તુ કેવું છે કે એક ફાઇન ડાઇન કોન્સેપ્ટમાં લઈને આવ્યા છે. અને દક્ષયભાઈ જે પિઝા બર્ગર પાર્ક હતું એમનું, એ જ ઓનર છે અને એ જ પોતે શેફ છે. ગુજરાતમાં મેં બહુ જ ઓછા એવા રેસ્ટોરન્ટ જોયા છે કે જે ઓનર હોય પોતે અને એ જ પોતે શેફ હોય રેસ્ટોરન્ટમાં. ટેસ્ટમાં, ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ થવાનો નથી. પીક લેવલનું ઓથેન્ટિસિટી મેન્ટેન થાય છે. કયા લેવલનું મટીરિયલ, કયું ગ્રેડનું મટીરિયલ અને કઈ કંપનીનું મટીરિયલ યુઝ થાય છે એ બધું ટ્રાન્સપરન્સી સાથે આ વિડીયોમાં કહેવામાં આવશે. કયો સોસ યુઝ થાય છે, બધી જ વસ્તુ. આ જે કોમ્પ્લેક્સ છે ને તે નવું ઓપન થયેલું કોમ્પ્લેક્સ છે. એટલે પીપલક ચોકડીથી જસ્ટ વોકિંગ ડિસ્ટન્સ તમે કહી શકો, 100-200 મીટર જ અંદર નડિયાદ સિટી સાઈડ તમને આ કોમ્પ્લેક્સમાં ફર્સ્ટ ફ્લોરની ઉપર ટોપ ટ્રોન. અને આ કંઈક મોટી ફ્રેન્ચાઇઝી નથી કે અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં અને બધી જગ્યાએ હોય. આ એક એમનું ઇન્ડિવિજ્યુઅલ આઉટલેટ છે અને આ એક જ છે અત્યારે. નડિયાદવાસીઓ હવે બીજે કશે જવાની જરૂર નથી કે ઓથેન્ટિક નેપોલિટન સ્ટાઇલ પિઝા નડિયાદ સિટીમાં જ મળી જવાના છે. આઉટલેટ છે ને હમણાં જ ઓપન થયું છે. આઈ થિંક મહિના જેવું થયું, 1 મહિના જેવું થયું. અને ઓથેન્ટિક વુડ ફાયર નેપોલિટન પિઝા અને એટલા ક્વોલિટી ઇન્ગ્રેડિયન્ટ્સ અને કોઈ મોનોપોલી રાખવામાં આવતી નથી. દરેક ઇન્ગ્રેડિયન્ટ્સ તમારી સામે છે. કિચન પણ ઓપન જ રાખેલું છે. ઓપન કિચનના કોન્સેપ્ટમાં જો આવી રીતે 72 અવર્સ સુધી ફર્મેન્ટેડ હોય છે અને 75% હાઇડ્રેટેડ ડો હોય છે. એ ડોથી આખું પ્રિપેર કરવામાં આવે છે. આ ગાર્લિક બ્રેડ અત્યારે બની રહી છે. એમાં બહુ મોનોપોલી હોય ને આમ ના હોય ને એવું કંઈ જ ના હોય ને. શું મોનોપોલી ના હોય. આ ડો બાંધવાની એક આર્ટ હોય છે. કેટલું ફર્મેન્ટેશન મેન્ટેન કરવું એ બી આર્ટ હોય છે. અને બેકિંગ સિમ્પલ છે. બાકી કોઈ મોનોપોલી હોતી નથી. આખા ઇટાલિયન ક્યુઝિનમાં કોઈ મોનોપોલી હોતી જ નથી. અને ઓવનની અંદર બી જે ટેમ્પરેચર મેન્ટેન કરવાનું હોય છે 370 ડિગ્રી અરાઉન્ડ કરવાનું હોય છે. આ ઇન્ગ્રીડિયન્ટ્સ, આ સોસ યુઝ થાય છે. ઓરિજિનલ એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ ફ્રોમ ઇટલી. વાહ, આટલી ઓથેન્ટિસિટી તો ભાઈ પહેલી વાર મેં જોઈ કે કોઈક શેફ બતાવતા હોય. હા, બાકી જનરલી શેફ આટલું બધું બતાવતા નથી. ઓનલી ઓથેન્ટિક રિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ. ડોની આર્ટ છે. ખરેખર અમારા પર ભગવાનની મહેરબાની છે, ગુરુજી સંતોના આશીર્વાદ, કૃપા. ડો છે તે 72 અવર્સ જેટલો ફર્મેન્ટેડ હોય અને 75% હાઇડ્રેટેડ હોય અને આવી રીતે હેન્ડ સ્ટ્રેચેડ હોય. અને ઉપરથી આવી રીતે સોસ, ફ્રેશ બેસિલ, બફેલો મોઝરેલા એટલે ફ્રેશ ચીઝ છે. આ પ્રોસેસ ચીઝ નથી. ફ્રેશ બફેલો. ટૂંકમાં પીલ ટમેટો પણ કહી શકાય એને. બટ આનો ફ્રેગ્રન્સ છે થોડો ડિફરન્ટ આવે છે આના કરતાં. આ થોડો ટેંગી હોય છે. આ ટેંગી ને સ્વીટનેસનું બેલેન્સ કરીને આ વસ્તુ ટમેટાસ આવે છે ઇટલીના. ઓકે, બરાબર. અને આ વસ્તુ અલગ છે એટલે આપણે એને ટોપરોન સ્પેશિયલમાં યુઝ કરીએ છીએ આ વસ્તુ. પરથી પાર્મેસન ચીઝ. આપણે જે એટલું નાખીને આપે છે ને એટલું લગભગ કોઈ પિઝેરિયા નાખીને નહીં આપે. અને રિયાલિસ્ટિક વસ્તુ છે. યસ,
હવે આને આપણે કટિંગ તો ટેબલ પર જ જૈન અને સ્વામિનારાયણની જે વેરાયટીઝ મળશે ને એ પણ તમને બહુ વ્યવસ્થિત રીતે મળશે. એક વસ્તુની ગેરંટી છે કે નડિયાદમાં આ જગ્યાએ તમે આવશો ને તો 100% તમે પિઝા એન્જોય કરશો. અને આ આખો પિઝા પણ તમે ખાઈ જશો ને એકલા તો પણ તમને એવું નહીં લાગે કે બહુ હેવી થઈ ગયું. આ બહુ ઇઝીલી ડાયજેસ્ટેબલ હોય છે. અને આવી રીતે લોકો વિથ ફેમિલી અને વિથ ફ્રેન્ડ્સ આવતા જ હોય છે આ જગ્યાએ. તો નડિયાદમાં આ એક જગ્યા છે ને તે બહુ ટ્રેન્ડિંગ લાગી એટલે મેં તમારા માટે શેર કરી છે. આગળ તમે બધા વિડીયો જોયા. આ છે નિયોપોલિતાના સ્ટાઇલ પેસ્તો છે, પેસ્તો Pesto બ્લીસ. sauce છે, હા બરાબર. આ ઓથેન્ટિક પેસ્તો છે. એ આપણે ઇનહાઉસ જ બનાવીએ છીએ. પાઇન નટ્સ, એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ, પાર્મેઝન ચીઝ અને એના ઇન્ગ્રેડિયન્ટ્સ વડે. ઓકે. બરાબર છે. આ છે લોડેડ નાચોસ. જે તેમાં ચીઝ જુઓ છો ને યલો, એ પણ આપણે ઇનહાઉસ બનાવીએ છીએ. નાચોસ બી આપણા ઇનહાઉસ બનેલા છે. ઓકે. અને એકદમ રિયલ મેક્સિકન ટેસ્ટ આવશે. આની જોડે તમારે સાલસા ડીપ કે એની સાથે તમે ખાઈ શકો છો. બટ તમે એમને બી ખાશો તો પણ તમને મજા આવશે. ઓકે. અને પછી તમે આ જોશો તો આના ક્રોનિક એટલા ફૂલેલા નહીં હોય. રાઈટ. તો આ જે છે ને એને રોમાના સ્ટાઇલ કહેવાય. રાઈટ. જે એકદમ ફ્લેટ બેઝ આવે, ક્રિસ્પી ના હોય પણ ફ્લેટ બેઝ આવે. Okay. કે ઘણા પીપલ સાવ લાઈક ના કરતા હોય એ ફ્લેટ બેઝમાં બને છે. એટલે બેનો ડિફરન્સ સમજાવવા માટે બે અલગ અલગ આપણે બનાવેલા છે. બરાબર છે. હવે પેસ્તોમાં છે અને ખાસ તો આ રીતે સીઝર રાખી છે, કાતર રાખી છે ટેબલ પર, એટલે કે આ કાતરથી કટ કરીને ખાઓ. હા, કાદરથી કટ કરીને ખાવાનું. તમે જોશો ને, જો જો આ જુઓ અંદરનો પાર્ટ જુઓ, આ પરફેક્ટલી ફર્મેન્ટેડ છે. આ કે આપણું જે મેનુ છે એ આખું રેગ્યુલરમાં અવેલેબલ છે, પ્લસ જૈન એન્ડ સ્વામિનારાયણમાં પણ ફૂલ મેનુ અવેલેબલ છે. પિઝા સોસની જે ખટાશ લાગે છે ને, સેન્ટ માર્ઝાનો ટોમેટોનો બેઝ આવે આની. સેન્ટ માર્ઝાના ટોમેટોનો બેઝ છે, આખો અલગ છે. હા. આની જે ખટાશ છે ને એક અલગ લેવલની છે. એટલે તમને ટામેટાની જે ખટાશ હોય ને એ તો તમને 50% લાગશે ને બીજી 50% એક અલગથી તમને સ્પાઇક થશે. તો એ ટેસ્ટને ડિફરન્ટ બનાવે. જી. અને બીજું ચીઝની ક્વોલિટી એક નંબર છે. આખો પિઝા બી તમે ખાઈ જશો ને તો બી એટલું હેવી નહીં લાગે તમને. પછી આ છે આપણો રિયલ પેસ્તો સોસ, બેઝિલ પેસ્તો વાળો. બરાબર. એ પણ આપણે પાઇનટ્સ અને બેઝિલનો યુઝ કરીને આપણે ઇનહાઉસ રેડી કરીએ છીએ. સો જીગરભાઈ તમે આનો બાઇટ્સ મારી આનો ડેફિનેટલી. એકચ્યુઅલી આ જે છે ને ચીલી ઓઇલ જોડે પણ ખાવાની મજા આવે છે અને તેલ ઓઇલ જોડે પણ, ઓલિવ ઓઇલ જોડે પણ. એકદમ જોરદાર ફ્રેશ પેસ્તો છે, ચીઝ છે અને ગજબ પણ. એટલે આ જે કોમ્બિનેશન છે ને ચીઝ અને પેસ્તોનું એ કંઈ અલગ લેવલનું છે. બીજું જે બેઝ છે આપણો જી એટલો પરફેક્ટલી થયેલો છે, ક્રિસ્પી આઈ મીન જે પરફેક્ટ ટેમ્પરેચર જોઈએ ને એ જ ટેમ્પરેચર પર બેક થયેલું છે. જી. એટલે જે નીચેની સાઈડથી થોડું ઘણું તમને ક્રિસ્પી લાગશે અને વચ્ચેનો પાર્ટ તમને થોડું ફર્મેન્ટેડ અને સોફ્ટ લાગશે. બહુ મજા આવી જશે ભાઈ. આ ચીઝ લોડેડ નાચોસ છે. નાચોસ આપણે ઇનહાઉસ બનાવીએ છીએ. ઓકે. બરાબર. ચીઝ તમે જુઓ છો ને એ કોઈ પ્રોસેસ ચીઝ નથી, પાર્મેઝન નાખેલું છે. પછી જે ઉપર જે મેક્સિકન મસાલો છે એ આપણો ઇનહાઉસ બનાવીએ છીએ. ઓકે. બરાબર. અને જે ઉપર તમે યલો ચીઝ જોઈ રહ્યા છો એ અને ઉપર સોર ક્રીમ એ પણ બધું આપણે ઇનહાઉસ જ બનાવીએ છીએ. અચ્છા. આ આપણે એકચ્યુઅલી આ સાઈડમાં ડિસ્કવર કરીએ છીએ, મતલબ સાઈડમાં વસ્તુ છે. સો ઓવરઓલ આપણી પાસે મેઇન કોર્સમાં પિઝા છે, પછી સાઇડ્સની અંદર નાચોસ, ગાર્લિક બ્રેડ અને કોલ્ડ ડ્રિંકમાં મોકટેલ્સ. બરાબર. આટલું વસ્તુ આપણા મેનુમાં છે. બરાબર. શોર્ટ એન્ડ સ્વીટ મેનુ છે. તમને જે પણ વસ્તુ અમારા એન્ડથી સર્વ થશે બેસ્ટ સર્વ થશે. ખરેખર દક્ષાભાઈ આ જગ્યા નડિયાદવાસીઓને એટલી ગમશે, એવું કહેશે કે હા અમે મન ભરીને પિઝા ખાધા. થેન્ક યુ સો મચ. નડિયાદની અને ચરોતરી પબ્લિકને અમે વેલકમ કરીએ છીએ. બટ રિક્વેસ્ટ કરું છું કે સન્ડે હોય, અધરવાઇઝ ફેસ્ટિવલ હોય તો પ્લીઝ તમે બુકિંગ કરાવજો તો અમે તમને સારી ફેસિલિટી પ્રોવાઈડ કરી શકીએ. એડવાન્સ સન્ડે પૂરતું જ છે, સન્ડે પૂરતું જ સન્ડે છે, પૂરતું બાકી નથી. બાકી નથી. ઓકે. અને દિવસમાં આવું હોય 10 જણાનું ગ્રુપ હોય ને દિવસે તમે મિનિમમ 8 થી 10 જણા હશે ને તો અમને કોલ કરશે તો હું એડજસ્ટ કરી દઈશ એ લોકોને. બરાબર છે. 8 થી 10 જણા હોવા જરૂરી છે. ઓકે. પરફેક્ટ લોકેશન કહી દેજો. પરફેક્ટ આપણું લોકેશન છે શોપ નંબર 105, ફર્સ્ટ ફ્લોર, ઓપોઝિટ બંધન પાર્ટી પ્લોટ,
રાધે આઇકોન કોમ્પ્લેક્સ, પીપલક, નડિયાદ. ઓકે, અને ટાઈમિંગ કહી દેજો. ટાઈમિંગ આપણો છે સાંજના 6 વાગ્યાથી લઈને રાતના 10:30 વાગ્યા સુધી.